આપણે બધા સવારે નાસ્તામાં સોજીની ઉપમા અને બટાકા પૌવા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવી વેજીટેબલ્સથી ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી સેવૈયા ઉપમા બનાવીશું. તો સૌ પ્રથમ કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી અડદની દાળ, 5 ચમચી રાઈ અને 5 ચમચી જીરું ઉમેરીશું. જીરું ઉમેરવું ઓપ્શનલ છે. તે સરસ ફૂટવા લાગે એટલે ફ્લેવર માટે 8થી 10 મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડદની દાળની સાથે તમે થોડી ચણાની દાળ પણ ઉમેરી શકો છો. તેમાં 1 ટેબલ સ્પૂન કાચા શીંગ દાણા ઉમેરી તેને 5થી 7 સેકન્ડ માટે સાંતળી લઈશું. પછી તેમાં અડધી ચમચી હળદર અને તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલી ઉપમા તૈયાર થશે. વઘાર તૈયાર થાય પછી તેમાં વેજીટેબલ્સમાં 1/4 કપ સમારેલું ફ્લાવર, 1/4 કપ બારીક સમારેલી કોબીજ અને 2 ટેબલ સ્પૂન બી કાઢીને સમારેલા ગ્રીન કેપ્સિકમ ઉમેરી તેને વઘારની સાથે મિક્સ કરીશું. તમે પોતાના મનગમતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો. હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું, જેથી વેજીટેબલ્સ 50થી 60% જેટલા કૂક થઈ જશે. આ સ્ટેજ ઉપર તેમાં આપણે 1 કપ અથવા તો 150 ગ્રામ સોજીની વર્મેસીલી ઉમેરીશું. આ રીતની વર્મેસીલી અથવા તો સેવિયા તમને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. તેને 2થી 3 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું, જેથી તે લાઇટ બદામી રંગની થઈ જશે. આ શેક્યા વિનાની વર્મેસીલી છે. તમે રોસ્ટેડ વર્મેસીલીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો વર્મેસીલીને ઓસાઈને પછી ઉપમામાં ઉમેરતા હોય છે, પણ આ રીતે બનાવશો તો તમે ઓછા સમયમાં ઉપમા તૈયાર કરી શકો છો. સેવિયાનો રંગ થોડો બદલાય પછી તેમાં આપણે 2 કપ અથવા તો 500 ml ગરમ કરેલું પાણી ઉમેરીશું. ઉપમા બનાવતી વખતે પાણીને હંમેશા ગરમ કરીને જ ઉમેરવું, જેથી તે બિલકુલ ચીકણી નહીં બને અને કુકિંગ પ્રોસેસ પણ ઓછી લાગશે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નંગ નાની સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરી મિક્સ કરીશું. હવે વર્મેસીલી સરખી ફૂલે અને વેજીટેબલ્સ કૂક થાય ત્યાં સુધી તેને ઢાંકીને 5 મિનિટ માટે મધ્યમ આંચ પર થવા દઈશું. 5 મિનિટ પછી ચેક કરીએ તો વેજીટેબલ્સ સરસ સોફ્ટ થઈ ગયા છે અને સેવિયા પણ ફૂલી ગઈ છે, પણ હજુ પણ તેમાં થોડો પાણીનો ભાગ દેખાય છે. તે બધો બળે ત્યાં સુધી તેને ખુલ્લા ઢાંકણે મધ્યમ આંચ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી ઉપમા કઢાઈના તળિયે બેસી ન જાય. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગરમ નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. બધો જ પાણીનો ભાગ સરખો બળી ગયો છે. છેલ્લે તેમાં 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. ઉપરથી તમે થોડું ઘી, ચીઝ કે બટર પણ ઉમેરી શકો છો. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી ટેસ્ટી અને હેલ્ધી સોજીની વર્મેસીલી ઉપમા બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.